નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિષત એગ્રો સંજયભાઈ દીત્રોજ. આજે આપણો એક કેદાર વેરાયટી જે એક પ્લોટ ખેડૂતે વાવ્યો હતો, આપણા ત્યાંથી લઈ ગયા હતા, તો એમના મુલાકાતે પ્લોટના આવ્યા હતા. તો આપણે એમને પૂછીએ કે પ્લોટનું શું વાવેતર કેવું લાગ્યું. શું નામ તમારું? ચહેરાજી રૂપસંગી. ચહેરાજી રૂપસંગી. કયું ગામ? રામગઢ. રામગઢ. અને આપણે જોડે અબાસણા. આ આપણે કઈ વેરાયટી ખેતરમાં કરી છે? કેદાર. કેદાર. શું લાગે છે તમને કેદારમાં વાવ્યા પછી? આમ માળો બાળો કઈ રીતની છે બીજા કરતે? ઉત્પાદનમાં સારું છે. ઉત્પાદનમાં સારું છે. માળો જોતા શું લાગે તમને? મને સારું લાગે. એવું એમ. બીજા ખેડૂતોને શું ભલામણ કરી શકો તમે? એક આજે બિયારણ વવાય પછી હા, કેદારની ખેતી કરાય. બિયારણ સારું. તો જરાક બીજા ખેડૂતોને શું કહો છો તમે? એમ કે બિયારણ વવાય એમ કેદાર 999. બીજી વેરાયટી કરતે બહુ સારું છે, માળો સારું. પરચક છે. બહુ સારું. અને બીજામાં બધે જે સુકાવાનો પ્રોબ્લેમ થાય એના કરતે સુકારો પ્રોબ્લેમ હમ. સુકારો નહીં આવતો. બીજું કે જો માળોની જે આ માળ રહી એ ભરાવદાર. એ ભરાવદાર છે, જે બીજે ફૂટ વેરાયટી સારી અંદર બધે માર્યું એટલી અને ફૂટે સારું છે. 15-20 માર્ખા આવે એક છોડના. ફૂટ સારી. ઓકે. બિયારણ સારું હો. ઘેર વાયું છે ને સંજયભાઈ, એ માંથી આટલું રહ્યું પણ